સમાધિ એટલે શું? સમાધિ શબ્દ છે ને એને મોટે ભાગે ખોટી રીતે સમજવામાં આવ્યો છે. લોકો એવું વિચારે કે સમાધિનો અર્થ મૃત્યુ. શબ્દનો સમાધિ શબ્દ છે એનો શાબ્દિક અર્થ આપણે કરીએ તો સમ અને ધી, સમ અને અધિ. સમ એટલે સમભાવ આવે અને અધિ એટલે બુદ્ધિ. સમાધિ. જો તમે બુદ્ધિની આવી સમભાવની સ્થિતિએ પહોંચો તો એને સમાધિ કહેવાય. બુદ્ધિની સમભાવની સ્થિતિ એનો અર્થ છે સમાધિ. જ્યારે બુદ્ધિ કાર્યરત હોય છે ત્યારે જ તમે એક વસ્તુ અને બીજી વસ્તુ વચ્ચે ભેદ કરી શકો છો. આ છે, આ તે છે એવો ભેદ બુદ્ધિ કાર્યરત હોય ને ત્યારે જ હોય છે. તમે બુદ્ધિને છોડી દો કે બુદ્ધિથી પર થાવ ત્યારે આ ભેદ રહેતો નથી. બધું એક બની જાય. એ જ હકીકત છે. સમય ને અવકાશ બિલકુલ ખતમ થઈ ગયા હોય. માણસ 3 દિવસ સુધી સમાધિમાં હતો, પણ એના માટે તો થોડી ક્ષણ જ હતી. એમનેમ ક્ષણો પસાર થઈ જાય છે. આવી રીતે આખું જીવન સમાપ્ત થઈ જાય છે. એવું કહેવાય છે કે મોટા મોટા યોગી હતા કે 400-500 વર્ષ સુધી જીવ્યા અને હજી કેટલાય જીવે છે. શું આવું શક્ય છે? સૈદ્ધાંતિક રીતે એ શક્ય છે. એવી કોઈ વ્યક્તિ છે કે નથી એ મુદ્દો નથી, પણ એ ચોક્કસપણે શક્ય છે. 400 કે 500 વર્ષ એ તો આપણી ગણતરી પ્રમાણે હોય છે, પણ એના માટે તો એ થોડીક મિનિટો જ હોઈ શકે છે. જો આ સમજવા માંગતા હોય ને કે આવું શક્ય છે કે કેમ, તો આપણે આપણી આ દુનિયામાંથી આપણી જાતને અલગ કરી દેવી પડે. આ દુનિયામાં રહીને જે રીતે પણ જુઓ છો એને પણ તમે સમજી શકતા નથી. કેમ કે તમે સમય અને અવકાશથી બંધાયેલા છો. સમય ને અવકાશ જ ન હોય ત્યારે કોઈ પણ ભૌતિક વસ્તુઓ હોતી નથી. આ દુનિયાને તમે આજે સમજો છો, જોવો છો, અનુભવો છો, એ એકદમ અસત્ય છે. એ હોય એવું લાગે છે, પણ એ ખરેખર અહીંયા હોતું નથી. એ તમારી જાત સહિત ત્યાં હોય એવું લાગે છે. આખો સંઘર્ષ એ જોવાનો છે કે એ ખોટું છે. આ બધી એક ભ્રમણા છે. માયાનો જ આ અર્થ છે. એ ત્યાં હોય એવું લાગે છે. આજે આધુનિક ભૌતિક શાસ્ત્ર કોઈ પણ શંકા વિના સાબિત થઈ રહ્યું છે. અસ્તિત્વમાં પદાર્થ જેવું તો કાંઈ છે જ નહીં, બધું સાપેક્ષ છે. અહીંયા હોય એવું લાગે છે, પણ અહીંયા હોતું નથી. પણ એ એકદમ વાસ્તવિક છે નથી. ખૂબ વાસ્તવિક લાગે છે.
એવું કોણ માનશે કે એ અહીંયા નથી? એ અહીંયા છે, ચોક્કસ ત્યાં જ છે. આખું અસ્તિત્વ, સૃષ્ટિના અનેક સ્વરૂપ તમે કહી શકો કે અહીંયા નથી. એ ચોક્કસ ત્યાં છે, અને ત્યાં સુધી જ છે જ્યાં સુધી બુદ્ધિ અહીંયા છે. અને જ્યારે તમે બુદ્ધિને વિસર્જિત કરો છો ત્યારે એ બધું એકમાં વિલીન થઈ જાય છે.